મિત્રો, 2 સપ્ટેમ્બર શિફ્ટ 1 ના પાર્ટ 3 માં આપનું સ્વાગત છે। એમાં 14મા પ્રશ્નથી શરૂઆત કરીએ। પ્રોબેબિલિટીનો પ્રશ્ન છે। પેટી 1 માં 1 થી 30 નંબર લખેલા 30 કાર્ડ્સ, પેટી 2 માં 31 થી 50 નંબર લખેલા બીજા 20 કાર્ડ, એટલે પેટી 1 માં 30 પત્તા છે, બીજા પેટીમાં 20 છે। હવે જોઈએ, એક પેટી પસંદ કરી તેમાંથી એક કાર્ડ કાઢવામાં આવે છે। આપણે બે પેટી એમાંથી એક પેટી પસંદ કરવાનું, એક કાર્ડ કાઢવાનું છે। જો આ કાર્ડ પરનો નંબર અવિભાજ્ય ન હોય, એટલે કે નોન પ્રાઇમ હોય તેમ આપેલો હોય, ત્યારે તે કાર્ડ પેટી 1 માંથી પસંદ થયેલી સંભાવના। તો રકમ પછી ક્લિયરલી ખબર પડે કે બેઝ થિયરમનો બેઝિક દાખલો થઈ શકે। બે ઘટનાઓ B1 ને B2, તો પેટી 1 લઈએ, કઈ રીતે થશે તે જોઈએ। પેટી 1 છે અને પેટી 2। B1 એટલે આપણે ઘટના એવી લખીએ કે પેટી 1 પસંદ થાય, B2 એટલે કે પેટી 2 પસંદ કરીએ। હવે ઘટના એ છે અવિભાજ્ય ન હોય, ઘટના એ તરીકે એવું લખે કે અંક અવિભાજ્ય ન હોય। તો આપણે P ઓફ પહેલી પેટી B1/A મેળવવું પડશે। આ કેટલું થશે તે મેળવવું પડે। P ઓફ બીજી પેટી પસંદ કરીએ તે અંક અવિભાજ્ય ન હોય તે મેળવવું પડે। અને માગેલું છે તે કાર્ડ પેટી 1 માંથી પસંદ થયેલું, એટલે કે કઈ ઘટના પેલી બને એ પેટી B1/A માગેલું છે। અને P ઓફ B1/A ની વ્યાખ્યા લઈએ તો આ છે P ઓફ B1 છેદમાં P ઓફ A, P ઓફ A/B। અને B1 આપણી પાસે છે, A/B1 આપણે શોધી શકીશું P ઓફ A ટોટલ પ્રોબેબિલિટી થિયરમ પરથી શોધવું પડશે। અહીંયા ભાગાકારમાં મૂકશો એટલે દાખલો થશે। તો જોઈએ પેટી 1 માં હવે કેટલા છે તે જોઈએ। પેટી 1 ની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો પેટી 1 છે, અવિભાજ્ય ન હોય તેવી, તો 1, પછી 2 અવિભાજ્ય થશે। એક કામ કરીએ તો અવિભાજ્ય છે તેવી કાઢી નાખીએ। પેટી 1 માંથી અવિભાજ્ય કેટલી થાય? જો 2, 3, 5, 7, 9 નહીં આવે, 11, 13, 17, પછી 19, 21 ને આવે, 23, 25 નહીં, 27 નહીં, 29। અવિભાજ્ય સંખ્યા કેટલી થઈ? 3, 3, 6, 3, 9 ને 1, 10। તો P ઓફ A/B1 શું થાય તે જોઈએ। તો B1 એટલે પહેલી પેટી પસંદ કરું, સંખ્યા અવિભાજ્ય ન હોય તો અવિભાજ્ય હોય આને કાઢી નાખી 10, તો બીજી કેટલી વધે? ટોટલ 30 માંથી અવિભાજ્ય ને એવી કેટલી મળે? એટલે આ કેટલું થઈ ગયું? 2/3। પેટી 2 માંથી અવિભાજ્ય ગોતીએ, કેટલી થાય છે? તેમાં ક્યાંથી લેવાના? 31, તો 31 પોતે આવશે, પછી 33 ન આવે, 35 ન આવે, 37 આવે, 39 નહીં આવે, 41 આવશે, 43 આવે, 45 નહીં, 47 આવશે। તો P ઓફ A/B2, A/B2 શું બતાવે? બીજી પેટી પસંદ કરીને સંખ્યા અવિભાજ્ય ન હોય, તો અવિભાજ્ય સંખ્યાઓ 1, 2, 3, 4 ને 5 નીકળી ગઈ, ટોટલ કેટલી હતી? 20। એમાંથી 15 અવિભાજ્ય થાય, એટલે 3 વડે 5 વડે 3/4। તો P ઓફ A મેળવી, તો P ઓફ A બરાબર P ઓફ A બરાબર P ઓફ B1 into P of A/B1 plus P of B2 into P of A/B2। આ જે બેઝ થિયરમનું માટે જે ટોટલ પ્રોબેબિલિટી લેવાની એ તમે છેદમાં ડાયરેક્ટ મૂકીને મેળવી શકો તો પણ થાય, પણ મેળવવાની એ જ વસ્તુ થાય। આ સરળ આ બનાવ, કેમ કે બંને પેટી સરખી રીતે સંભાવના થાય, એટલે P ઓફ પેટી B1 પસંદ થાય એની સંભાવના કે B2 સમસંભાવી ઘટના છે, બે ઘટક છે, તો 1/2 A/B1 3/4
2/3 P of A 1/2 3/4 તો આ થશે 1/3 પ્લસ 3/8 લસા 24 લઈએ તો 8 ને આ 9 ઘટના એ એટલે કે સંખ્યા અવિભાજ્ય ન હોય તેની સંભાવના કેટલી થઈ 17/24 તો માગેલી સંભાવના કેટલી થશે પ્રોબેબિલિટી હવે જો કઈ ઘટના પહેલા બને સંખ્યા અવિભાજ્ય ન હોય તેમ આપેલી પહેલી ઘટના બનતી છેદમાં a ત્યારે તે કાર્ડ પેટી એકમાંથી પસંદ થયેલ P of B1/A તો સાદી વ્યાખ્યામાં તો આપણે ભાગાકાર લઈ લઈએ છીએ P of B1 ના છેદમાં P of A into P of A/B1 તો P of B1 into P of A/B1 એટલે આ પદ જ હોય એટલે કેટલા થાય 1/3 ના કેટલા થશે 17/24 એટલે 24 ભાગી નાખો તો 8 તો કેટલા થાય 8/17 જવાબ અને ઓપ્શન 8/17 એક આપેલો છે એટલે કયો જવાબ થશે પ્રોબેબિલિટીનો દાખલો છે ઘણી વખત અર્થઘટનનો ફેરફાર થતો પણ આ તો ક્લિયરલી રકમ પ્રમાણે અને એનસીઆરટીમાં તમારે જે અર્થઘટન આપેલ આ પ્રમાણે ક્લિયરલી આ દાખલો બીજ થિયરમનો થાય ને એનો 15મો દાખલો કોમ્પ્લેક્સ નંબરનો છે 1 + sin 2π/9 + i cos 2π/9 છેદમાં 1 + sin 2π/9 - i cos 2π/9 ક્યુબ 3 ઘાત છે ઉપર જો સિમ્પલ તમે કોઈ સીધો કોમ્પ્લેક્સ નંબર લાવી દો આલ્ફા સિંગલ થીટામાં તો ડી મોરવે થિયરમથી 3 ઘાત અંદર લઈ જઈ શકાશે પણ એની માટે cos થીટા પ્લસ i sin થીટા i સાથે sin વાળું પદ હોય તો આજે એક sin છે એને cosમાં ફેરવીશું અને એ ફેરવીશું એટલે 1 + cos નું સૂત્ર અહીંયા લાગુ પડી શકશે એટલે મેઇન હિન્ટ એ હતી કે આ જે એંગલ છે એને સાઇનમાં કોસમાં ફેરવીએ તો કેટલો થાય તો સિમ્પલી જો π/2 - 2π/9 કરીએ એ આનો એંગલ થાય એટલે 9 × 2 = 18 9 - 4 એટલે 5π એટલે તમે 2π/9 છે એને π/2 - 5π/80 મૂકી શકો તો આ પદને આખાને આપણે z કહી દીધું હોય તો આ બરાબર થશે 1 + sin 2π/9 છે અને π/2 - 5π/80 પ્લસ i cos π/2 - 5π/80 મૂકી શકીએ છેદમાં વસ્તુ તેની તે જ કરવાની છે આ સાઇનની જગ્યાએ તો 1 + sin π/2 - 5π/18 - i cos π/2 - 5π/18 આખા દાખલાની મેં જે હિન્ટ હતી તે આ હતી હવે દાખલો એકદમ ઈઝી થશે હવે જો 1 + sin π/2 - θ એટલે cos ને cos π/2 - θ એટલે sin તો આ પદ આવી રીતે થશે 1 + sin એટલે કે cos 5π/18 પ્લસ i sin 5π/18 છેદમાં 1 + cos 5π/18 minus i sin 5π/18 ક્યુબ હવે તમે જો આ 1 + cos 2θ નું સૂત્ર અહીંયા લગાડશું એ થશે 2sin² θ ના sin 2θ નું 2sin θ cos 2θ વાળું સૂત્ર લગાડીએ તો જો આ પદ આવું થાય 1 + cos 2θ એટલે 2 cos² θ/2 એટલે 5π/18/2 એટલે 36 sin θ નું સૂત્ર 2sin θ/2 cos θ/2 પ્લસ i 2sin θ/2 એટલે 5π/80/2 એટલે 5π/36 ઇન્ટુ cos 5π/36 છેદમાં 1 + cos એટલે 2 cos સેમ ટુ સેમ જ થશે 5π/36 minus i into 2 sin 5π/36 cos
5π/36. તો સાદુરૂપ લઈએ તો અંશમાંથી જો 2 cos 5π/36 બંને જગ્યાએ કોમન આવે તો અહીંયા વધે 1, 2 cos સ્ક્વેર આવશે અહીંયા બંને જગ્યાએ. તો અહીંથી 2 cos 5π/36 આવશે તો અહીંયા વધશે cos 5π/6 5π/36 અને પ્લસ I sin 5. તો આ બધું વધે જો અહીંયા વધે cos 5π/36 પ્લસ I sin 5π/36.2 cos 5π/36 છેદમાંથી અંશમાંથી કોમન લઈને આપણે કેન્સલ કર્યા તો અહીંયા પણ કેટલા વધે cos 5π/36 cos 5π/36 minus I sin 5π/36 હવે આપણને ખબર કે છેદની કોઈ સંકર સંખ્યાને અંશમાં ગોઠવવી હોય તો વચ્ચે માઇનસ હોય તો તેના શું થઈ જાય પ્લસ. તો આ પદને આપણે આ રીતે લખી શકીએ જો અંશમાં કોઈ ફેરફાર નથી કરતો. આ ખૂબ ઉપયોગી ટ્રીક છે કોમ્પ્લેક્સ નંબર માટે કે છેદની સંકર સંખ્યાને અંશ ટૂંકમાં વ્યસ્ત મેળવવાનો કન્સેપ્ટ હતો. તો cos 5π/6 પ્લસ I sin 5π/6 36. આ પદનું છેદમાં મૂકતું વચ્ચે માઇનસ હોય ને પ્લસ થાય ખરેખર અહીંયા વર્ગ આવી જશે અને છેદમાં cos સ્ક્વેર વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. કઈ રીતે કર્યું તો આ કન્સેપ્ટ છે કે 1/a - bi છે તેને અંશમાં લખો તો 1 + bi છેદમાં a² + b². અહીં પ્લસ તો આ આવશે માઇનસ. એ કન્વર્જન છે ખૂબ જ ઉપયોગી. તો છેદમાં તો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર તો ઓલવેઝ 1 થશે ગમે તે કોમન એંગલ માટે. તો અંશમાં cos પ્લસ 5π ને ઉપર 2 એટલે ટોટલ કેટલી થાય 6 ઘાત થાય એટલે આ થશે cos 5π/36 પ્લસ I sin 5π/36 એ 6 ઘાત. અને cos થીટા પ્લસ I sin થીટા ઉપર કોઈ પણ ઘાત હોય પ્લસ માઇનસમાં ડી મોરવી થિયરમ મુજબ આ 6 ઘાત અહીંયા ગુણાકારમાં સીધે સીધા આપી શકે. એ પણ ખૂબ ઉપયોગી છે ટ્રીક. તો આ 6 લઈ જાવ તો કેટલા થાય 6 અહીંયા આવશે તો 6 × 5π/36 પ્લસ I sin 6 × 5π/36. તો આ થશે cos 5π/6 થશે 6 કેન્સલ થાય પ્લસ I sin 5π/6 cos 5π/6 તો થશે -√3/2 પ્લસ I sin 5/6 પ્લસ 1/2. તો માઇનસ કોસમાં -√3/2 તો બે હતા પણ સાઇન પ્લસ આવશે એટલે કે ઓપ્શન થશે સી. તમે અહીંથી સીધું લઈને કરશો તો દાખલો તો થશે જ. આ એ અને એ લઈ લો ને આ બી તો ઇંશમાં લખો તો 1 + sin 2π પ્લસ I cos 2π હોલ સ્ક્વેર કરો a + b + c હોલ સ્ક્વેર કરી સાદુરૂપ આપીને છેલ્લે જાઓ તો જવાબ આ જ આવશે પણ પ્રમાણમાં સરળ પડે. પ્રશ્ન અગેન આ કોમ્પ્લેક્સ નંબરનો બીજો પ્રશ્ન. એ કેસમાં બને કે એક જ ચેપ્ટરના 2 પ્રશ્ન આવે પણ જનરલી કોમ્પ્લેક્સ નંબરનો એક પ્રશ્ન તો આવે જ છે. તેમાંનો એક આ છે Z - α છેદમાં Z + α એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે. બીજું આપ્યું મોડ Z = 82 તો મોડ આલ્ફા કેટલા થાય. આવા શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય તો એની માટે Z બાર 0 થાય. મેઇન કન્સેપ્ટ એ હતો. સિમ્પલી ધારો કે Z તરીકે તમે I લીધું હોય તો Z બાર કેટલા થાય -y. સરવાળો કરશો તો કેટલા થાય 0. તો શુદ્ધ કાલ્પનિક છે તો તેનો કોન્જ્યુગેટ લેશો તો એનો સરવાળો કેટલો થશે 0. તો અહીંયા લઈએ તો Z - α પ્લસ Z - α Z + α નો અનુબદ્ધ સંકર સંખ્યા આ કેટલી થાય 0. કોઈ પણ સંકર સંખ્યા માટેનો ખૂબ જ ઉપયોગી કન્સેપ્ટ છે આ. હવે આ જો કોન્જ્યુગેટ છે ઉપર નીચે સરવાળા બાદબાકી અમે સીધા આપી શકીએ તો આને આ રીતે લખી શકાય
जेड माइनस अल्फा जेड प्लस अल्फा जेड बार माइनस अल्फा बार टूंकमां बार छे बधाय सीधे सीधो सरवाळा गुणाकार बादबाकी भागाकार में तमे सीधे सीधो आपी शको छो। हवे नीचे गुणाकार लईए लसा लईए तो आप छेदमां शुं आवशे जेड प्लस अल्फा इंटू जेड बार प्लस अल्फा बार आ पदानी साथे गुणाकार में जेड इंटू जेड बार जेड इंटू अल्फा बार माइनस अल्फा इंटू जेड बार माइनस अल्फा इंटू अल्फा बार आ पदानी साथे प्लस जेड इंटू जेड बार प्लस जेड माइनस जेड इंटू अल्फा बार प्लस अल्फा इंटू जेड बार माइनस अल्फा इंटू अल्फा बार इक्वल टू 0। आ छेदनुं सादुरूप जे आवतो एनी साथे लेवा देवा नथी। आ छेद आ बाजु जईने 0 थशे એટલે એમાં સમય બગાડવાનો નથી। અંશમાં જો કોઈ ઉકલી જતું જોઈએ તો જેડ જેડ બાર તો થશે જેડ આલ્ફા બાર પ્લસ અને એની સામે માઇનસ કેન્સલ થશે માઇનસ આલ્ફા જેડ બાર પ્લસ આલ્ફા જેડ બાર કેન્સલ 2 જેડ જેડ બાર થશે તો આ બધે આ રીતે થશે 2 टाइम जेड जेड बार माइनस 2 टाइम अल्फा अल्फा बार इक्वल टू 0। और खबर है कोईपण संकर संख्या माटे जेड जेड बार तो मोड जेड स्क्वेर ज थाय तो बहुत सिंपल वस्तु होती। तो आ केटला थशे 2 कॉमन काढी नाखो तो जेड जेड बार इक्वल टू अल्फा अल्फा बार एनो मतलब के मोड जेड स्क्वेर बराबर मोड अल्फा स्क्वेर माटे मोड अल्फा बराबर केटला थाय मोड जेड ने केटला आप्या छे 82 એટલે ઇન્ટ વાળો દાખલો હતો જો સ્ટાર્ટિંગ તમને મળી ગયું હોય તો દાખલો એકદમ ઇઝીલી થઈ શકે નહીતર થોડું કોમ્પ્લિકેટેડ થાય। કોમ્પ્લેક્સ નંબર જનરલી ટુ ધ પોઈન્ટ બહુ ઓછા દાખલા હોય છે પણ આ બંને કન્સેપ્ટ એક આ કન્સેપ્ટ ને બીજો આ કન્સેપ્ટ બંને ભેગા કરો દાખલો થઈ શકે એવો હતો। 17મો દાખલો 6x² + 5x - 2 = 0 ના બીજ અલ્ફા બીટા છે एन अल्फा रेस टू एन बीटा रेस टू एन है तो खाली जगह विधान सत्य थाय। 4 ऑप्शन आप्या 6s6 5s5 2s4 वगैरह वगैरह घणा खरा आप्या छे। तो जोईए तो आमां जो आ समीकरणना बीज अल्फा बीटा आपेला छे तो जोईए शुं मळे x ની જગ્યાએ अल्फा मूको तो आपणे एक पद तो आवुं मळशे के 6 अल्फा स्क्वेर प्लस 5 अल्फा माटे 6 अल्फा स्क्वेर प्लस 5 अल्फा बराबर 2 थशे। ए रीते बीटा पण आनुं बीज छे तो 6 बीटा स्क्वेर 5 बीटा माइनस 2 पण केटला थाय 0 माटे 6 बीटा स्क्वेर प्लस 5 बीटा पण केटला थाय 2। बीजी कोई विशिष्ट माहिती आपने मळती नथी। आनो उपयोग करीने आपणे कोई सादुरूप आपवुं पड़े। दरेक ऑप्शनमां मूकीए तो पहलू लईए छे ए कोनी माटे सत्य थाय 1 2 लेशो એટલે આઈડિયા આવી જશે। તો 6 s6 + 5 હવે s6 sn હોય તો अल्फा रेस टू n बीटा रेस टू n तो s6 એટલે अल्फा रेस टू 6 प्लस बीटा रेस टू 6 प्लस 5 अल्फा रेस टू 5 प्लस बीटा रेस टू 5 तो 6 अल्फा रेस टू 6 6 बीटा रेस टू 6 प्लस 5 अल्फा रेस टू 5 प्लस 5 बीटा रेस टू 5। तो आ बंनेमांथी कॉमन जनरल अल्फा नी 5 घात काढो तो केटला वधे 6 अल्फा प्लस 5 एनु कोई नहीं पण जो आ 6 अल्फा स्क्वेर प्लस 5 अल्फा मळे तो 5 ने बदले 4 घात कॉमन काढो तो के आपणी गोठवणी थती एवुं लागे तो અહીંથી કેટલા વધે 6 अल्फा स्क्वेर प्लस 5 अल्फा केम के अल्फा स्क्वेर ने अल्फा नो सरवाळो तो 4 घात कॉमन काढे। जनरली मेथोडिकल જોઈએ તો આપણે 5 ઘાત કોમન કરીને આગળ વધતા પણ એમાં અહીંથી માહિતી મળે એમ નથી। તો સેમ ટુ સેમ આ જ કન્સેપ્ટ અહીંયા લાગે બીટા રેસ ટુ 4 6 बीटा स्क्वेर तो बहुत सिंपल થઈ ગયો દાખલો अल्फा रेस टू 4
આ પદ તો કેટલા છે? 2 આપેલા છે. આનો ઉપયોગ અહીં જ છે. આ માટે પણ કેટલા મૂકી શકો? β⁴ into 2. 2 કોમન કાઢી લઈએ તો α⁴ પ્લસ β⁴ અને α⁴ પ્લસ β⁴ તો SN પ્રમાણે શું મૂકી શકાય? 2 ટાઈમ. તો આ તો પહેલા ઓપ્શનમાં પહેલા ધડાકે થઈ ગયો. ન થાય તો બીજા ત્રીજા ચોથા ઓપ્શનમાં જવું પડે. આવું ક્યારેક બને, ક્યારેક ન બને. મેક્ઝિમમ પહેલામાં ન થાય તો બીજામાં ટ્રાય કરો, બીજામાં ન હોય ત્રીજામાં, પહેલા બીજા ત્રીજા ત્રણેયમાં ન થાય તો ચોથો હોય જ. ચોથામાં કંઈ કરવાની જરૂર હોય નહીં. બે સંખ્યા વચ્ચેના 3 સમાંતર મધ્યકો ABC છે અને A + B + C બરાબર 15. ઉપરાંત આ જ બે સંખ્યાઓ વચ્ચે 3 સ્વરિત મધ્યકો PQR છે અને 1/P + 1/Q + 1/R 5 ને 3. તો બે સંખ્યાઓ કઈ છે તે શોધવાનું. બે સંખ્યા વચ્ચેના 3 સમાંતર મધ્યક આપ્યા, 3 સ્વરિત મધ્યકો. સમાંતર મધ્યકનો સરવાળો આપ્યો છે સ્વરિતનો. હવે જો અમુક ઓપ્શન તો ડાયરેક્ટલી નીકળી જશે, આ બે શક્ય ન બને, કેમ કે બે સમાન સંખ્યા હોય તેની વચ્ચે સ્વરિત કે સમાંતર મધ્યકો ન મૂકી શકો, કેમ કે એમાં ડિફરન્સ B/A આવશે, 0 થશે. તો 0 0 0 થશે. જવાબ B હોઈ શકે અથવા D. જ્યારે આ ટાઈપના ઓપ્શન હોય તો થોડું ઘણું રિસ્ક લઈને થઈ શકે. મેમરી બેઝ છે, આ જ ઓપ્શન હોય એવું જરૂરી નથી, પણ જો આ હોય તો મૌખિક થઈ શકે. સરવાળો કેવો છે? પોઝિટિવ છે. એટલે લગભગ શક્ય જવાબ D હોઈ શકે, કેમ કે 3 સંખ્યા છે, આની વચ્ચે જે 3 આવશે નેગેટિવ જ આવશે, કેમ કે તો જ -9 સેટ થાય. તો સરવાળો પોઝિટિવ, જવાબ આનો D આવશે. આખો દાખલો તો નહીં ગણવો પડે, પણ અડધો થિયરિકલ ગણીને બતાવી દો કઈ રીતે થાય, નહીતર ઓપ્શન પરથી લોજિકલી જવાબ D સિવાય એકી સેટ ન થાય. ધારો કે સંખ્યાઓ કેપિટલ P કેપિટલ Q છે. P ને Q છે ABC સમાંતર મધ્યક છે, માટે કેપિટલ P A B C Q શેમાં હશે? સમાંતર શ્રેણીમાં. સમાંતર મધ્યકો માટે હવે B છે એ ને C નો પણ મધ્યક થાય અને P ને Q નો પણ મધ્યક થાય, માટે 2B બરાબર શું થવું જોઈએ? P + Q અને 2B બરાબર કેટલા થાય? A + C. કેમ કે વચ્ચેની પદ છે, આનાથી સરખા અંતરે છે, આનાથી પણ કેવા છે? સરખા અંતરે. હવે જો A + C આ સમીકરણ 1 છે, 1 માં મૂકી દો તો A + C ની જગ્યાએ B મૂકી દો, B + 2B એટલે કે 3B બરાબર કેટલા થાય? 15. માટે B બરાબર કેટલા થશે? 5. એ B ના અહીંયા 5 માં મૂકું તો P + Q બરાબર 2B 2 × 5. બે સંખ્યાનો સરવાળો કેટલો થશે? P + Q 10. એક જ ઓપ્શન છે, D સેટ થાય. આગળ ગણતરીની જરૂર નથી. ગણતરી કરવી હોય તો કરી શકો. સ્વરિત મધ્યક છે તો 1/PQR સ્વરિત છે એટલે પેલા વ્યસ્ત થઈને એનો સમાંતર થાય. 1/P + 1/Q ને સેમ ટુ સેમ થશે. 1/Q બરાબર 1/P + 1/Q ને એવું બધું આવશે, પણ કોઈ જરૂર નથી. ગણતરી P + Q બરાબર 10 એ પહેલા પણ મેં કીધેલું કે ક્લિયરલી ઓપ્શન પરથી દાખલો થતો હતો. 19 A ઘન + B² બરાબર 2, AX⁴ + BX⁻ -1/6 ની 10 ઘાતમાં અચળ પદ 10K છે, તો K ની મહત્તમ કિંમત કેટલી હોઈ શકે? ઓપ્શન નથી, ન્યુમેરિકલમાં હોઈ શકે, કે ન્યુમેરિકલ જે 5 પૂછાય એનો આ પ્રશ્ન હોય. તો આનું અચળ પદ શોધવાનું છે. તો અચળ પદ માટે R, તો આપણે એમાં સૂત્ર છે કે R બરાબર કેટલા થાય? જો એક જનરલ ફોર્મ્યુલા આ છે, કદાચ છોકરાને ખબર ન હોય તો AX⁴ B X⁴ n ઘાતમાં m ઘાત વાળું પદ હોય, m ઘાત વાળું પદ હોય કોઈ X⁻m નો સહગુણક માટે R કેટલો થાય? તો n α -m/α + β એનું જનરલ ફોર્મ્યુલા છે. અચળ પદ આવે એટલે m થશે 0. એટલે આમાં અચળ પદ માટે R, બીજું કોઈ એક્સપાન્શન કરવાની જરૂર નથી. આ શોર્ટ ટ્રીક છે. n α -m/α + β કોઈ પણ પદ. તો અહીંયા R બરાબર શોધીએ તો ખરેખર તો માઇનસ જ છે, એટલે R બરાબર n α 10 × 1/9 એમ તો 0 થાય.
આલ્ફા એટલે પોઝિટિવ પાવર 1/9, બીટા એટલે નેગેટિવ પાવર, છેદમાં હતું તે કેટલો થાય 1/6. આ વિડીયો જેનું પેપર પૂરું થયું એ નહીં કરતા જેનું પેપર બાકી છે એની માટે ખાસ ઉપયોગી થશે બધા વિડીયો, કેમ કે એટલા સોલ્વ કરશો છેલ્લા 10 પેપર. તમારું ધારો કે 6 તારીખે પેપર હોય તો સૌથી બેસ્ટ એ પહેલાં તમને 8 પેપર મળી જવાના મિનિમમ, અને 8 પેપર વ્યવસ્થિત સોલ્વ કરો તો તમને ઓટોમેટિક રિવિઝન થશે. આ રીતે મારા વિડીયોમાં તમને શોર્ટ ટ્રીક પણ મળતી જશે. તો r બરાબર 10/9 છેદમાં આનો લસા આપણે 18 લઈએ તો આ 2, આ થશે 3, તો 10/9 ગુણ્યા 18/5 એટલે કેટલા થશે આ 4. તો r બરાબર કેટલા થઈ ગયા 4. તો આમાં જે મેઇન ગણતરી હતી r મેળવવાની જ હતી. તો અચળ પદ માટે તો અચળ પદ કેવું થશે કોન્સ્ટન્ટ ટર્મ NCR 10 પેલું પદ છે x તો ઉડી જ જવાનું, તો એની કેટલી ઘાત થાય 10 - 4 એટલે કે 6, અને b ની કેટલી ઘાત થશે 4. કેમ કે અચળ પદ તો x નો ઘાતાંક આવો કદાચ મૂકો તો એ ઉડી જ જાય. તો આની મેક્સિમમ કિંમત માગેલી છે 10C4, એટલે આને આ રીતે લખી શકાય a³ b² નો સ્ક્વેર. હવે આપણે a³ b² નો રિલેશન ખબર હોય તો અહીંયા સમાંતર શ્રેણીનો કન્સેપ્ટ ઉપયોગ થયો. આપણને ખબર છે કે am is always greater than or equal to gm. તો એટલે કે gm ની વેલ્યુ am કરતા ઓછી અથવા તો આ જો a³ b² છે તેનો am a³ + b²/2 થશે. તો અહીંયા લઈએ તો gm is less than or equal to am થશે. તો આની માટે gm કેટલો થયો √ ઓફ a³ b² is less than or equal to am a³ + b²/2. આ કેટલા થશે 1. અહીંયા જે આપ્યું છે રિલેશન અહીંયા એની માટે ઉપયોગ કરવાનો હતો. એટલે a³ b² less than 1 મીન્સ સ્ક્વેર કરે તો less than or equal to 1. તો આની મેક્સિમમ કિંમત કેટલી થશે 1. તો મેક્સિમમ કિંમત 1 થાય તો અચળ પદની મેક્સિમમ કિંમત કેટલી થશે, મેક્સિમમ ઓફ કોન્સ્ટન્ટ પદ લઈએ કેટલી થશે 10C4, ના કેટલી થશે 1. આ કેટલા આપ્યા છે 10K આપેલા છે. તો કેની મહત્તમ કિંમત કેટલી થાય તો મેક્સિમમ 10K, તો 10,987/432 equal to 10K. 10 ઉડી ગયા 4 × 2 8 આ 3, તો K equal to કેટલા ગયા 3 × 7 એટલે 21. તો K ની મેક્સિમમ કિંમત કેટલી આવી શકે 21. મહત્તમનો કન્સેપ્ટ એટલા માટે ઉપયોગ કર્યો કારણ કે am jm ની વેલ્યુ ઉપયોગ થવાની હતી. આ રિલેશન ખાસ યાદ રાખજો. એટલે મલ્ટી કન્સેપ્ટ દાખલો છે કે 2 ચેપ્ટરના કન્સેપ્ટ ભેગા છે. એક તો તમને બાયનોમિયલ તો છે જ, શોર્ટ ટ્રીક કાઢતો દાખલો એકદમ ઈઝી પડે, નહીં તો અહીંથી r મેળવવામાં મેઇન મેથડ બાકી થશે. બીજો કન્સેપ્ટ આ jm am વાળો થશે. દાખલો a બાર b બાર c બાર એકમ સદિશો છે. mod a - b² + mod a - c હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 8. તો a + 2b² + a + 2c સ્ક્વેર કેટલા થાય ન્યુમેરિકલમાં આવ્યો છે. તો જો આનું વિસ્તરણ બહુ ઈઝી દાખલો કહેવાય. એમાં કઈ છે ને a² - 2a.b + b² a² - 2a.c + c² માં અહીંયા પણ a.b ને a.c ની જરૂર પડશે. તો પેલા આના પરથી મેળવીએ અને અહીંયા મૂકીએ. તો આના પરથી હું સાદુ રૂપની શરૂઆત કરું તો વિસ્તરણ થશે a² ની જગ્યાએ mod a² -2a બાર b બાર ને b² ની જગ્યાએ mod b², સેમ ટુ સેમ આ mod a² 2a.c mod c² બરાબર કેટલા થાય 8. હવે જો mod a બરાબર 1 છે, 1 2 આ 1 3 ને 1 4 થશે ને 8 સામેની બાજુ જાય તો 2 કોમન કાઢો તો -2 a.b 8 હતા. આ 1 2 3 ને 4 સામેની બાજુ એટલે -4 કેટલા થશે 4. માટે a.b +
એ ડોટ સી કેટલા થાય 4/-2 એટલે કે -2. આપણે ઇન્ડિવિડ્યુઅલ બેમાંથી એકેની જરૂર નથી, સરવાળાની જ જરૂર પડશે, કેમ કે આમાં પણ સરવાળો કરવાનો. તો અહીંથી એક્સપાન્શન કરીએ તો આનું એક્સપાન્શન થશે a બાર 2b બાર સ્ક્વેર a બાર પ્લસ 2c બાર સ્ક્વેર લઈએ તો મોડ a સ્ક્વેર પ્લસ 2 into 2 4a dot b પ્લસ 2b સ્ક્વેર એટલે પ્લસ 4 મોડ b સ્ક્વેર પ્લસ મોડ a સ્ક્વેર 2 into 2 4a dot c પ્લસ 4 મોડ c સ્ક્વેર. મોડ a ની બધું 1 થઈ એટલે આ પેલું થશે 1. 4a dot c ને a dot b કોમન કાઢી લો તો પ્લસ 4 a dot b a dot c. 4 મોડ b એટલે 1 એટલે પ્લસ 4 મોડ a એટલે 1 પ્લસ 1 આવી ગયો આ પ્લસ 4 તો 1. પછી આ પદ મેળવેલું a dot b પ્લસ a dot c કેટલા છે -2 પ્લસ 9 તો 9 પ્લસ 1 10 -8 એટલે કેટલા થશે 2. એટલે આનો આન્સર કેટલો આવી શકે 0. તો આનો આન્સર કેટલો થશે 2.